અ, એકતાની વાત કરીએ ને ત્યારે આપણે એમ એક વાતનો એ વિચાર આવે કોઈ પણ પહેલાં આપણે વાંઢિયા વખતે એ જોયું કે જ્યારે વાંઢિયામાં આંદોલન ચાલતું હતું ને ત્યારે બધાએ એવું કીધું કે ભાઈ એ તો કચ્છનો પ્રશ્ન છે. દ્વારકામાં થયું ત્યારે ખેડૂતોના ગળા પકડ્યા ત્યારે આપણે એવું થતું દ્વારકાનો પ્રશ્ન છે. સુરેન્દ્રનગરના કોંઢમાં જોયું ખેતરોમાં દોડ્યા. મોરબીમાં આ જ સ્થિતિ છે. પણ વાત એ છે કે આપણે એવું જોઈએ છે કે પાડોશીના ખેતરમાં છે અથવા પાડોશી ગામમાં છે. પણ મારી સાથે જે નિલેશભાઈ એરવાડિયા છે એમણે એ નથી જોયું કે પાડોશી ગામમાં છે. એણે એ જોયું કે મારા ખેડૂત પરિવારનો પ્રશ્ન છે. એટલે રાત્રે 12 વાગ્યા આસપાસ એ અહીંયા જેતપર ગામે આવ્યા છે. એનું ગામ ટીકર છે. એ છતાં એ જેતપર ગામે આવ્યા કેમ કે ખેડૂતોનો પ્રશ્ન છે અને ખબર છે એને કે આજે આ ભાઈનો આ ગામનો પ્રશ્ન છે, કાલે મારા ગામમાં પણ થશે. અને ખેડૂત એક પરિવાર છે. નિલેશભાઈ કે જેમણે પાટીદાર આંદોલન વખતે ખૂબ સારી ભૂમિકા ભજવી છે, જેલવાસ ભોગવો છે. હમણાં એમણે મને ઓફ કેમેરા કીધું કે બેન મેં તો વનવાસે ભોગવેલો છે. મારા માટે આ કંઈ કશું નવું નથી, પણ નવું એટલા માટે છે કે ખેડૂતો સાથે આવું ક્યારેય નથી થયું. આ ખેડૂતો માટે પહેલી વખત છે. બેન, સૌપ્રથમ વાત કરીએ તો ખેડૂતની સરકાર જ નથી. જો ખેડૂતની સરકાર હોય તો 2001થી આજ સુધીમાં જે એમેન્ડમેન્ટ એટલે કે જે સર્ક્યુલેટ, જે કાયદા કાનૂન જે નવા વિધાનસભાની અંદર ઘડાય છે, લોકસભાની અંદર ઘડાય છે, એ તમામ કાયદા કાનૂનો 2001 આફ્ટર ટોટલ કાનૂન વેપારીલક્ષી, ઉદ્યોગલક્ષી એવા જ કાનૂન ઘડવામાં આવ્યા છે, જેમાં ખેડૂત દિવસે દિવસે જેને કહીએ તો એક ધીમું સ્લો પોઈઝન, મારી લેંગ્વેજમાં કહું તો સ્લો પોઈઝન આપી અને ખેડૂતને દિવસે પાયમાલ કરવામાં આવે છે. આજે તમે જોઈ શકો છો કે 2001માં અમારે નિયરેસ્ટ બાય મોરબી સિટી છે, જે સિરામિક સિટી તરીકે ઓળખાય છે, જે ડેવલપ થયું છે. રાજકોટ છે, જે ડેવલપ થયું છે. અમદાવાદ છે, ડેવલપ થયું છે. બરોડા છે, ડેવલપ થયું છે. સુરત છે, ડેવલપ થયું છે. તમે મને એવું ગુજરાતની અંદર એક ગામડું ગોતીને આપો કે જ્યાં અમારો ખેડૂત ડેવલપ થયો હોય. મને એવો એક ખેડૂત આપો કે જેને પોતાની જમીન ઉપર શીશી ધિરાણ, પાક ધિરાણ ઉપાડેલું ના હોય. એવો મને એક ખેડૂત આપો કે જેના ઘરે ટ્રેક્ટર કે 4 વ્હીલ પડી હોય કે 2 માળનો બંગલો બનાવ્યો હોય ખેતીની આવકમાંથી, પરસેવાની કમાણીથી. એવો મને એક ખેડૂત આપો. મારે એનું સન્માન કરવું છે. કેમ? ઉદ્યોગોનું ડેવલપમેન્ટ થાય છે, ઇન્ડસ્ટ્રીનું ડેવલપમેન્ટ થાય છે, કરોડપતિઓ ડેવલપમેન્ટ પોતે થઈ રહ્યા છે, તો મારો ખેડૂત કેમ નહીં? મારો ખેડૂત દિવસે લાચાર, નપુસક, નબળો, બિસ્માર હાલતની અંદર કેમ જતો જાય છે? દેણદાર કેમ બનતો જાય છે? આજે કણમાંથી મણ પેદા કરનાર ખેડૂત, જે જગતને આખાને જગત જેના ઉપર નિર્ભર છે, એ બિચારો કેમ થઈ ગયો? એને રોડ ઉપર શું કામ ઉતરવું પડે? ઘણા બધા મારા અંદર એક સવાલ રહે છે એઝ એ આંદોલનકારી તરીકે, કારણ કે મારા ખૂનની અંદર વોલિયન્ટર છે. મેં ઘણા બધા આંદોલન કરેલા છે, વિદ્યાર્થીઓ માટે કરેલા છે, મારા સમાજ માટે કરેલા છે. ખેડૂત માટે હું દિલ્હી ડિટેન થયેલો છું કિસાન આંદોલનની અંદર. ત્યાં 4 મહિના રોકાયેલો છું ટીકરી બોર્ડર ઉપર. ખેડૂતોને જ પ્રશ્ન કેમ? સરકારો આવે છે, બને છે, બદલાય છે, મુખ્યમંત્રી બદલાય છે, સરકાર બદલાય છે, પણ ખેડૂતની કન્ડિશન દિવસે નબળી કેમ પડે છે? શું સરકારની કોઈ જ પોલિસી અત્યાર સુધીમાં ખેડૂતલક્ષી બની જ નથી, બનતી જ નથી? કેમ નથી બનતી? આજે મને એક વોલિયન્ટર તરીકે હજારો સવાલ મારા મનની અંદર ગુંજતા હોય છે કે મારા ગુજરાતનો, મારા ભારતનો ખેડૂત લાચાર અને નબળો કેમ દિવસે? આજે દુનિયાને પ્રેઝન્ટેશન કરવું હોય વર્લ્ડ વાઇઝ, તો દુનિયાને આપવાવાળો, સમર્પિત થવાવાળો આજે ખેડૂત નબળો કેમ? હજારો સવાલ મારી અંદર પેદા થાય છે. અને ઘણી વખત હું ઉપાધિઓ કરતો હોઉં છું કે આજે ગુજરાતનું એજ્યુકેશન કેમ આવું થઈ ગયું? ગુજરાતની રાજનીતિ કઈ દિશા તરફ જઈ રહી છે, બિઝનેસ તરફ? તો આજે વીજપોલ ને એ બધા તો કોમન પ્રશ્નો છે, પણ સરકારની જે પોલિસીઓ છે, હું એમાંથી પારિત થયેલો છું. ગવર્મેન્ટ સાથે ઘણા બધા મિટિંગો, વાટાઘાટો, સંઘર્ષો, ઘર્ષણ, રાજદ્રોહ, દેશદ્રોહ, રાષ્ટ્રદ્રોહ, જેલ, યાતનાઓ ખૂબ ભોગવું છે. ત્યારબાદ હું આવું એવા સ્ટેજ ઉપર આવ્યો છું, એવા સ્ટેજ ઉપર છું કે આજે ખેડૂતોના નેતા કેમ કોઈ નથી?
ભાજપના છે, કોંગ્રેસના છે, આમ આદમી પાર્ટીના છે, XYZ ઘણી બધી પાર્ટીઓ છે, પાર્ટીઓના નેતા બને છે, હોય છે, પણ ખેડૂતના નેતા કેમ નથી? તેના ઘણા બધા કારણો છે કે ખેડૂત ધર્મમાં, જાતિમાં, જ્ઞાતિમાં અને સંપ્રદાયમાં વેચાયેલો છે. મારી દ્રષ્ટિએ તમે કોઈ પણ ડૉક્ટરને મળશો, પૂછશો એટલે તરત કહેશે એની ડિગ્રી કે હું MD છું, MBBS છું, BHMS છું. વકીલને મળશો તો વકીલ કહેશે હું LLB છું, LIB છું, LBS છું. તમે કોઈ એન્જિનિયરને મળશો તો એની ડિગ્રી બતાવશે, શિક્ષકને મળશો તો એની ડિગ્રી બતાવશે, તમારા જેવા જર્નાલિઝમ હોય એને મળશો તો એની ડિગ્રી બતાવશે. આ ધરતી ઉપર આ ભારતની અંદર ખેડૂત એક જ એવો છે બેન કે કોઈ પણ ખેડૂતને તમે પૂછશો તમે શું છો તો કે પટેલ છું, આયર છું, રજપૂત છું, દરબાર છું. એ જાતિમાં વેચાયેલો છે. જ્યારે ખેડૂતનો દીકરો એમ કહેવા મળશે કે હું ખેડૂત છું, ત્યારે આ સલ્તનત અને સરકાર ડિસ્કો કરતી હશે. અને હું એવું ઈચ્છું છું કે મારું ભારતનું નવું જનરેશન ખેડૂતના દીકરાઓ, કારણ કે હું પણ એક ખેડૂતનો દીકરો છું, આજે મારા પિતાજી પણ ખેતી કરે છે, તો હું એવું ઈચ્છું છું કે નવું જનરેશન જે ન્યૂ ચેન્જી એ નવું જનરેશન ડેવલપ થાય છે એની અંદરથી હું એવું ઈચ્છું છું કે મારા કિસાનોના પ્રશ્નો લડવા માટેના એક લીડરશીપ એવી તૈયાર થાય ગુજરાતની અંદર કે કિસાનોના પ્રશ્નો માટે સલ્તનત ગમે એની હોય, સરકાર ગમે એની હોય, ભાજપ હોય, કોંગ્રેસ હોય, અપક્ષ હોય, આમ આદમી પાર્ટી જેની હોય એની, પણ મારા કિસાનોના પ્રશ્ન હોય ત્યારે એની લીડરશીપ લઈ, આગેવાની લઈ અને કિસાનોની સાથે ચાલે. આંદોલનનો એક ચહેરો રહ્યા છો તમે, જી. પાટીદાર આંદોલનનો. જેતપુરમાં જે વીજ લાઈન પસાર થાય છે, સમાજની વાત ન કરવી જોઈએ, ખેડૂતની વાત હોય એટલે તમે આવ્યા છો. કાંતિભાઈ અમૃતિયા તમારા સમાજના જ ધારાસભ્ય છે. હવે કઈ રીતે જોવ છો તમે એને? બેન, જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટીના 182 ધારાસભ્ય છે, MLA છે, એ બધા ચાવીવાળા રમકડા છે, ડુગડુગિયા છે. અહીંયાથી જેટલા આંટા ચાવી લગાડવામાં ચડાવવામાં આવે એટલી જ મિનિટ સુધી ને એટલી જ સેકન્ડ સુધી ડુગ 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 કરે. તો આ ચાવી છે કોના પાસે? ચાવી ટોટલ છે અમિત શાહ પાસે. અમિત શાહ અને ઇન્ડસ્ટ્રીયાલિસ્ટો જે ભારતીય જનતા પાર્ટીએ સરકાર બનાવી છે એ 39 ઇન્ડસ્ટ્રીયાલિસ્ટો ભારતના જે મોટા મોટા છે, જેની અંદર ટાટા, રિલાયન્સ, બિરલા, અદાણી વગેરે વગેરે મલ્ટીનેશનલ કંપની, ITC, PNB, હિન્દુસ્તાન લીવર, જે મલ્ટીનેશનલ કંપનીઓ જે બિઝનેસ કરે છે ભારતની અંદર, જેને ભારત માતા નથી કહેતા, ભારત એક માર્કેટ સમજે છે. આ ખેડૂત જે ધાન પેદા કરે છે એને એ મજૂર સમજે છે, ખેડૂત નથી સમજતા. જ્યારે ખેડૂત સમજવા મળશે ત્યારે આ દેશનો ઉદ્ધાર થશે. કારણ કે દુનિયામાં દરેક વસ્તુ બનાવનાર, આજે હું બિઝનેસ પણ કરું છું મોરબીમાં રહીને, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ પણ છું, તો આજે હું મારી ઇન્ડસ્ટ્રીની અંદર કોઈ પણ પ્રોડક્ટ બનાવું છું, એની અંદર MRP હું મારું છું, હું નક્કી કરું છું કે બાય કોસ્ટ મારી 100 રૂપિયાની પડતર આ પ્રોડક્ટ થાય છે, એના ઉપર મારો 25% નફો લગાવીને 125ની MRP લગાવું છું. દુનિયામાં ખેડૂત એક જ એવો છે કે જેના ઘરની અંદર ઉત્પાદન આવે છે, ઉત્પાદન ટ્રેક્ટરની લોરીમાં ભરીને યાર્ડમાં જાય છે અને એના માલની કિંમત બજારમાં બેઠેલા વેપારીઓ કરે છે. અને પછી યાર્ડમાં જે કડદો થાય છે, પછી થાય છે કડદા. કડદો તો એક બેન કોમન નોર્મલ પ્રશ્ન છે કે જે ચીટિંગનો એક ભાગ છે. એવા તો ઘણી જગ્યાએ ખેડૂતને બિચારો કરી નાખ્યો છે. બધી બાજુથી ચીટિંગ થાય છે બેન. ખેડૂતને ઇલેક્ટ્રિસિટીમાં ચીટિંગ કરવામાં આવે છે, બિયારણમાં ચીટિંગ કરવામાં આવે છે, ખાતરમાં ચીટિંગ કરવામાં આવે છે, પાણીમાં ચીટિંગ કરવામાં આવે છે. લોહી જેવો પરસેવો વેડાવી અને જ્યારે ઉત્પાદન લે છે ત્યારે ઉત્પાદન વેચવા જાય છે તો બેન એના વજનમાં પણ ચીટિંગ કરવામાં આવે છે ને એના ભાવમાં પણ ચીટિંગ કરવામાં આવે છે. અરે જે ભાવથી માલ વેચી દે પછી જે પૈસા લેવાના આવે એમાં પણ બેંકના ચેક, ડીડી, ડ્રાફ્ટ આપી અને અભણ ખેડૂતને એમાં પણ ચીટિંગ કરવામાં આવે છે. એટલે અમારો બિચારો ખેડૂત શું કામ? મારો જે મેઇન ટોપિક છે એ છે, એના આ બધા પર્યાય છે કે મારો ખેડૂત બિચારો કેમ? જે અન્નદાતા છે, દુનિયાનો તારણહાર છે, જગતનો બેલી છે, એ બિચારો કેમ? આજે બાપ દાદાની વિરાસત, જમીન જાયદાદ અમારા વારસાગતમાં આવેલી, અમારી માલિકીની અઘાટ, જે સરદાર સાહેબનું સપનું હતું કે વાપરે એનો વાડો, રે એનું ઘર ને ખેડે એનું ખેતર, શ્રી સરદાર વલ્લભભાઈ પટેલે આ પારિત કરાવેલું અને એને ગોકુડિયા ગામની સપના જોયેલા, માન્ય કેશુભાઈ પટેલે એમાં પ્રયાસ કરેલા
પણ આ ચોર મંડળી જ્યારથી બેહી ગઈ છે ને 2001 ત્યારથી આ ખેડૂતને બિચારા કરી નાખ્યા છે. આમ કરીને કે ઓલા મોદી સાહેબ, ભાઈઓ બહેનો 2400 રૂપિયા હું કપાસના કરી દઈશ, પણ આ બિચારા ખેડૂત કોઈ સમજ્યા જ નહીં કે આ 2 મણના કે હે. આમ કરતો હતો, 1 મણના નહીં 2 મણના. એટલે આ બિચારા કરી નાખ્યા. પોલિસીઓ આપી સ્કીમ આપી પ્રોમિસો આપી કમિટમેન્ટ આપી આટલું જ આપવાનું, બાકીનું પાછળ કંઈ આપવાનું નથી. આ વેપારીની સરકાર છે. આજે અદાણીની લાઈન નખાય છે. તમે ખાલી કલ્પના કરો બેન, જો ભારત સરકારની લાઈન નખાતી હોય તો હું આ જેતપરમાં આવીને મારા ખેડૂતોને હું કન્વિન્સ કરવાની મારી તાકાત ધરાવું છું, કારણ કે મારા સમાજના છે. હું સમાજનો એક લીડર છું, વોલેન્ટિયર છું, અને સામાજિક લેવલથી એવું પ્રભુત્વ ધરાવું છું મોરબી જિલ્લામાં. તો હું મારા સમાજમાં જઈને ગમે ત્યાં જઈને પલોઠી વારીને બેસી શકું છું અને મારું વાત પ્રેઝન્ટેશન કરી શકું છું, અને મારો સમાજ મારી વાત સાંભળે છે. જો ભારત સરકારની આ લાઈન હોય જીઈબીની, જેના થકી ભારત સરકારની ટ્રેઝરીમાં ઇન્કમ થવાની હોય, ગુજરાત સરકારની ટ્રેઝરીમાં ઇન્કમ થવાની હોય, તો હું આ તમામ ખેડૂતોને મનાવી શકું છું. પરંતુ આ લાઈન અદાણીની છે. અદાણી એટલે એક કંપની છે જે નફો કરે છે. જેમ વેડાફોન છે, આઈડિયા છે, એરટેલ છે, જીઓ છે, જે બધી ટેલિકોમ્યુનિકેશનની કંપની છે, જેમ ટાવર નાખે છે અને ભાડું એગ્રીમેન્ટ કરે છે. આજે તમારા મકાન ઉપર નાખ્યો કે તમારા વાડામાં ટાવર ઊભો કરે તો એગ્રીમેન્ટ કરે છે કે બેન 10 વર્ષનો, 15 વર્ષનો, 20 વર્ષનો એગ્રીમેન્ટ કરે. દર મહિને 1 થી 10 તમને વાઇટ ભાડું મળે, રેન્ટ મળે એનું. અદાણી કંપની જો રેન્ટ એગ્રીમેન્ટ કરવા તૈયાર હોય તો જેતપરની ગેરંટી હું ઓનલાઈન કેમેરા તમારી સામે લેવા તૈયાર છું. જેમ વેડાફોન ભાડું આપે છે એવી રીતે જો ભાડું આપવા તૈયાર હોય તો મારા ખેડૂતો એક થાંભલો નહીં પડકે બીજો ખોડાવવા તૈયાર છે. પણ મફતમાં અમારી જમીન લઈ લેવી હોય અને અમારી છાતી ઉપર જો એને થાંભલો ખોડવો હોય તો એ નહીં બને. કેન્દ્રમાંથી ઓર્ડર લઈ આવે, અહીંયા એના બેઠેલા ચિઠ્ઠીના ચાકરો, એસપી, કલેક્ટર, જે વીણીને સિલેક્ટેડ કરી અને બેસાડે છે. આ સરકારની પોલિસી છે. અદાણી કેન્દ્રમાંથી પરમિશન લઈ આવે છે, ગુજરાત સરકાર પરિપત્ર ડિક્લેર કરે છે. સમજો, નોટ એ સર્ક્યુલેટ, વિધાનસભામાં પારિત કરેલો કાયદો નથી, રાજ્ય સરકારે ડિક્લેરેશન કરેલો પરિપત્ર છે. અને એ પરિપત્રના આધારે ગુજરાતના તમામ ખેડૂતોને એ ઉલ્લુ બનાવી રહી છે. કારણ કે પરિપત્ર આજે નોટ ફોર વેલિડ, એ ચેલેન્જમાં જઈ શકો છો તમે સુપ્રીમમાં. પણ મારો આ બિચારો ખેડૂત યુનિટીમાં વિખાયેલો છે, ધર્મમાં વેચાયેલો છે, સંપ્રદાયમાં વેચાયેલો છે, નાતજાતમાં વેચાયેલો છે. એટલે એક નથી. જો મારો આ ખેડૂત એક થઈ જાય અને ચેલેન્જમાં જઈએ તો હમણાં ખબર પડે. બીજી વાત બેન, અદાણી કંપની જો એવું ઈચ્છતી હોય, આ ખેડૂત વતી કહું છું, અદાણી કંપની એવું ઈચ્છતી હોય કે પોલીસ તંત્રના જોરે, દાગ દબાણથી, દાગ ધમકીઓથી અમે આ ખેડૂતના ખેતરોમાં થાંભલા ઊભા કરી લેશું અને અહીંથી વીજ પાવર લાઈન પાસ કરી લેશું, તો આપના માધ્યમથી ગુજરાત સરકાર, ભારત સરકાર અને અદાણી કંપની એને હું અહીંથી અલ્ટિમેટમ આપું છું, નિલેશ એરવાડિયા ફ્રોમ મોરબી, કે તમારામાં તાકાત હોય તો અમારા ખેડૂતોને વળતર આપ્યા વગર, વળતર એટલે પૂરતું વળતર, કેન્દ્ર સરકારે પારિત કરેલા એમેન્ડમેન્ટ મુજબનું, રાજ્ય સરકારના પરિપત્ર મુજબ નહીં, અથવા રેન્ટ એગ્રીમેન્ટ વગર અહીંથી તમે પાવર એક વખત પાસ કરી દો. આ કચ્છ નથી, આ મચ્છોનું પાણી પીધેલા મોરબીની જનતા છે. આ મજુ કોઠો કહેવાય, મજુ કોઠો. અભિમન્યુને 7 કોઠા આવડતા હતા, આ 8મો કોઠો હે. કૃષ્ણ ભગવાને રાત નહોતા રોકાણા. તરણેતર નજીકમાં જ છે, પાંચાલ ભૂમિ કહેવાય. વર્ષો પહેલા મહાભારતની આ પાંચાલ ભૂમિ કહેવાય. તમે જે ઊભા છો એ પાંચાલ ભૂમિમાં ઊભા છો. અહીંયા કૃષ્ણ ભગવાન જેવા ભગવાન નાઈટ નહોતા રોકાણા. આ એવી પાવરવાળી ધરતી છે. એ પાવરવાળી ધરતીમાંથી એને પાવર લઈ જવો હોય ને તો અદાણીને 7 વખત જન્મ લેવો પડશે, 7 વખત. બરોબર છે. હું નિલેશ એરવાડિયા અહીંથી અલ્ટિમેટમ આપું છું ગુજરાત સરકારને, અદાણી પ્રાઇવેટ લિમિટેડ કંપનીને, કે તમારે થાંભલા ઊભા કરવા એટલા કરો,
પોલીસ પ્રોટેક્શન સાથે કરો, મારા ખેડૂતોને બીવરાવીને કરો. પંજોઈ થાંભલા અમે વીખી અને ભંગારિયાન નો આપી દઈ ને તો અસલ ખેડૂતના દીકરા નો કહેવાય. અમારી અહીંયા લગીની બેન તૈયારીઓ છે. મારા ઉપર રાજદ્રોહ લાગેલો છે, દેશદ્રોહ લાગેલો છે અને રાષ્ટ્રદ્રોહ લાગેલો છે. આ ભારતના કોન્સ્ટિટ્યુશનની એટલે કે સંવિધાનની, ભારતના કોન્સ્ટિટ્યુશનની મોટામાં મોટી કલમો જે ટેરરિસ્ટ ઉપર લગાવવામાં નથી આવતી. રાજદ્રોહ, રાષ્ટ્રદ્રોહ અને દેશદ્રોહ, જે ત્રણેય સેડિશન મારા ઉપર લાગેલી છે. અને હું તમને અત્યારે સરસ મજાના હેલ્થી શરીરથી મારા પાટીદાર સમાજના ગામની અંદર ખેડૂતો સાથે ઊભો રહી અને બાઇટ્સ આપી રહ્યો છું. એટલે ભારતીય જનતા પાર્ટીને ચેલેન્જ છે કે આથી મોટી તમારી પાસે સેડિશન હોય તો ગોતી રાખજો. નિલેશ એરવડિયા એઝ એ રેડી. વી વોન્ટ ફાઇટ, વી વોન્ટ ફાઇટ. ડાયરેક્ટ ચોખ્ખી ચેલેન્જ આપો છો. ચોખ્ખી ઓપન ચેલેન્જ આપું છું કે થાંભલા વીખીને ભંગારી અંદર દઈશું. ઇલેક્ટ્રિકની લાઈનો નાખ્યા પહેલા થાંભલા તો પોલ ઊભા કરવા પડશે ને, પોલ ઊભા કરશે, આમ વીખી નાખશું. બીજે દિવસે ભંગારિયાને હરાજીમાં ઓગારીને દઈ દેશું. ભંગારમાં 36 રૂપિયા કિલો. મૂળ તો એફઆઈઆર દાખલ કરશે ને, અત્યારથી એડવાન્સ એફઆઈઆર દાખલ કરી દે નિલેશ એરવડિયા ઉપર. કોઈ ડર નથી, બેખોફ છીએ, વોલેન્ટિયર છીએ, સમાજ માટે તન મન ને ધનથી સમર્પિત છીએ. એવી જ રીતે ખેડૂત માટે તન મન ને ધનથી સમર્પિત છીએ. આજીવન કદાચ મારે જેલમાં જવું પડે, મારા ખેડૂતોનું હિત થતું હોય, નિલેશ એરવડિયા એઝ એ રેડી. આજીવન પહેલા સાબરમતીમાં જમા કર્યો તો, હવે કદાચ કેન્દ્ર સરકારની તૈયારી હોય અને કદાચ તિયારમાં નાખવાની તૈયારી હોય ને મોટી કલમો લગાવવાની તૈયારી હોય તો પણ મારી માનસિક તૈયારી છે. અને ખેડૂત માટે અમે લડત લડવા માટે ખેડૂતો તૈયાર છીએ.